જય હિન્દ દોસ્તો, સદૈવ નોલેજ યુટ્યુબ ચેનલમાં આપ સર્વ મિત્રોનું સ્વાગત છે। મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ જીએસએસબી દ્વારા એક ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે અને આ ભરતી જે છે શેના વિશે છે, એમાં ફોર્મ ભરવાની તારીખ શું છે, એજ્યુકેશન ક્વોલિફિકેશન શું છે, પેપરની આખી પદ્ધતિ કઈ રીતની છે અને પોસ્ટ કઈ છે તેના વિશે આજે આપણે ચર્ચા કરવાના છીએ। તો સૌપ્રથમ આપણે વાત કરીએ પહેલાં, જો તમે આપણી યુટ્યુબ ચેનલ ઉપર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, બેલ આઇકોન છે એને પ્રેસ કરી નાખજો કે જેથી આવનારા વિડીયો તમે મેળવી શકો। તો સૌપ્રથમ જે જીએસએસબી દ્વારા જે ભરતી બહાર પાડવામાં આવેલી છે એ સિનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટ એટલે કે સિનિયર વૈજ્ઞાનિક મદદનીશ, આ જે છે એ જીપીસીબી જે છે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ, એમાં જે છે સિનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટની જગ્યા જે છે બહાર પાડવામાં આવેલી છે। અને આ જીપીસીબીના જે છે ઇતિહાસ છે એમાં સૌપ્રથમ આટલી મોટી ભરતી આવી હોય એવું બન્યું છે। તો કેટલી પોસ્ટ માટે ભરતી છે તેના વિશે વાત કરીએ તો 105 જગ્યા છે, બરાબર। છેલ્લે જ્યારે લેવાની હતી ત્યારે 40 કે 35 જેવી જગ્યાઓ હતી, બરાબર। તો એ ઓછામાં ઓછી જગ્યા હતી। તો આ વખતે જે છે વધારે જગ્યાઓ માટે જે ભરતી બહાર પાડવામાં આવેલી છે તેમાં જો કેટેગરી જે છે કેટેગરી પ્રમાણે વાત કરવામાં આવે તો કેટેગરી તો કે જે છે ટોટલ 105 જગ્યા છે, એમાં તો કે બિન અનામત જે છે એ બિન એટલે જનરલની જે ટોટલ કેટલી તો કે 44 જગ્યાઓ જે છે અહીંયા બહાર પાડવામાં આવેલી છે। ત્યારબાદ તો કે ઈડબ્લ્યુએસ માટે 10 જગ્યા, પછી અનુસૂચિત જાતિ માટે 6 જગ્યા, અનુસૂચિત જનજાતિ માટે 19 જગ્યા અને એસીબીસી માટે જે છે એ કેટલી તો કે 26 જગ્યાઓ બહાર પાડવામાં આવેલી છે। ત્યારબાદ તો કે મહિલા કેટેગરી માટે છે એ જનરલના 14 છે, પછી ઈડબ્લ્યુએસ માટે 3 છે, અનુસૂચિત જાતિ માટે 2 છે, અનુસૂચિત જનજાતિ માટે 6 છે અને એસીબીસી માટે જે કેટલી તો કે 9 જગ્યા અને માજી સૈનિકો માટે 10 જગ્યાઓ જે છે બહાર પાડવામાં આવેલી છે। તો આ જગ્યા જે છે પણ એ પણ ખૂબ જ વધારે કેવી હોય તો કહી શકાય। ત્યારબાદ વાત કરીએ તો ફોર્મ ભરવા, તો કે ફોર્મ ભરવાની ક્યારે ચાલુ થશે તેના વિશે જો વાત કરવામાં આવે તો અહીં જે છે એ 513 નહીં પણ કેટલી છે તો કે 105 આ નોટિફિકેશન છે પાછી લેવામાં આવી છે, પણ આ સાઇટ ઉપર તમને જોવા મળશે। તો વાત કરીએ ફોર્મ ભરવાની, તો કે ફોર્મ ભરવાની જે છે તારીખ વિશે જે છે એના વિશે જો ચર્ચા કરવામાં આવે તો તારીખ જે છે એ તો કે 7/5/2025થી 22/5/2025 સુધીમાં તમે ઓનલાઈન ફોર્મ સિનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટ સિનિયર વૈજ્ઞાનિક મદદનીશ જે છે એના ફોર્મ તમે ભરી શકશો, બરાબર। તો એ તમારે યાદ રાખવાનું, 7 તારીખથી તમે છેલ્લી 22/5 સુધી ફોર્મ ભરી શકશો। હવે તો કે પગાર ધોરણ વિશે જો વાત કરવામાં આવે તો પગાર જે છે કેટલો છે તો કે પગાર ધોરણ જે છે એ તો કે 5 વર્ષ માટે 49,600 જે છે એ ફિક્સ પગારથી નિમણૂક આપવામાં આવશે। ત્યારબાદ એજ્યુકેશન ક્વોલિફિકેશન જે છે તેના વિશે જો વાત કરવામાં આવે તો એજ્યુકેશન ક્વોલિફિકેશન જે છે એ તમે તો કે પોસ્ટ ગ્રેજ્યુએશન કરેલું હોવું જોઈએ। પોસ્ટ ગ્રેજ્યુએશન એટલે કે તમારે જે છે એ માસ્ટર ડિગ્રી કરેલી હોવી જોઈએ। તમે જો એમએસસી કરેલું હોય, બરાબર, કે માસ્ટર ડિગ્રી કેમાં જોઈએ છે તો કે સાયન્સમાં, જો તમે એમએસસી કરેલું હોય પણ તમારો મેઇન સબ્જેક્ટ કયો હોવો જોઈએ તો કે એન્વાયરોમેન્ટલ સાયન્સ, કેમિસ્ટ્રી, બાયોકેમિસ્ટ્રી, માઇક્રોબાયોલોજી, એક્વેટિક બાયોલોજી, મરીન બાયોલોજી, બાયોસાયન્સ, બાયોટેકનોલોજી, એગ્રોનોમી, ફિઝિક્સ વિથ ઇન્સ્ટ્રુમેન્ટેશન અને તમે જે છે એ તો કે કોમ્પ્યુટરનું નોલેજ અને ગુજરાતી હિન્દી જે છે એના વિશે તમને નોલેજ હોવું જોઈએ। કે જે વિદ્યાર્થી મિત્રોએ પોસ્ટ ગ્રેજ્યુએશન કરેલું હોય અને આ વિષયો જે છે આટલા વિષયોમાંથી તમે કોઈ બી એક સબ્જેક્ટમાં કરેલું હોય તો તમે જે છે આનું ફોર્મ ભરી શકો છો, બરાબર। તો જે વિદ્યાર્થી મિત્રોએ એમએસસી કરેલું છે તેના માટે સારી એવી ઓપોર્ચ્યુનિટી છે કે તમે જે છે આમાં ફોર્મ ભરી અને જે છે એ તો કે તમે સિનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટ બની જાઓ। ટેકનિકલ પોસ્ટ છે એટલે આમાં કોમ્પિટિશન પણ ખૂબ જ ઓછી હશે। તમારે જો આનું પેપર લાસ્ટ ટાઈમનું જોઈતું હોય તો આપણે જે છે એ કોમેન્ટ બોક્સમાં લખજો તો આપણે જે છે તેને અપલોડ કરીશું। તમને કોઈ પણ ક્વેરી હોય તો તમે કોમેન્ટ બોક્સમાં લખી શકો છો। ત્યારબાદ આપણે વાત કરીએ કે જે વિદ્યાર્થી મિત્રો એસીબીસીમાં આવે છે તેનો તો કે નોન ક્રિમિલિયર જે છે કેટલી તારીખ પછીનું હોવું જોઈએ તો કે 1/4/2023થી પરીક્ષા જે સ્વીકારવાની છેલ્લી તારીખ છે 22/5/2025 સુધીમાં જો તમે જે છે એ નોન ક્રિમિલિયર કરાવેલું હોય તો તમારું ફોર્મ જે છે એસીબીસી નોન ક્રિમિલિયર જે છે એ માન્ય ગણાશે, અધરવાઇઝ જે છે એ માન્ય ગણવામાં આવશે નહીં। તો એ પણ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે। હવે તો કે પરીક્ષા ફી, તો કે પરીક્ષા ફી વિશે જો વાત કરવામાં આવે તો પરીક્ષા ફી જે કેટલી છે તો કે જનરલ કેટેગરીના ઉમેદવારો માટે 500 રૂપિયા છે અને
અનામત કેટેગરીમાં જે વિદ્યાર્થી મિત્રો આવે છે તેના માટે આ ફી જે કેટલી છે તો કે 400 રૂપિયા ફી રાખવામાં આવેલી છે. પરંતુ આ ફી જે છે એ તમે જો પરીક્ષામાં ઉપસ્થિત રહેનાર ઉમેદવારોને પરીક્ષા ફી પરત કરવામાં આવશે. હવે તો કે તમે ફોર્મ ભરી નાખ્યું છે, પરીક્ષાની ડેટ આવી ગઈ, પરીક્ષા આપવા તમે જશો તો આ જે પૈસા તમે ભરેલા છે 400 રૂપિયા અથવા તો તમે 500 રૂપિયા ભરેલા છે, આ પૈસા જે છે એ તમને તમારા અકાઉન્ટમાં જો તમે પરીક્ષા આપશો તો તમારા અકાઉન્ટમાં જમા થશે. અધરવાઇઝ જે છે આ પૈસા જમા થશે નહીં. તો આજે પણ તમારે ધ્યાન રાખવાનું છે. ત્યારબાદ તો કે પરીક્ષા પદ્ધતિ વિશે જો વાત કરવામાં આવે તો પરીક્ષા પદ્ધતિ જે છે 2 પાર્ટ, પાર્ટ એ અને પાર્ટ બી છે. એમાં તો કે પાર્ટ એમાં તમારે ગણિત અને રિઝનિંગ છે, ટોટલ 60 માર્કનું છે. ત્યારબાદ જે છે પાર્ટ બીમાં બરોબર 30 માર્કનું ભારતનું બંધારણ, વર્તમાન પ્રવાહ અને ગુજરાતી અને ઇંગ્લિશ કોમ્પ્રિહેન્શન છે, 30 માર્કનું છે. અને 120 માર્કનું છે સંબંધિત વિષય જે છે એ તો કે પર્યાવરણને લગતા જે ટોપિકો છે એનો સિલેબસ જે સાઇટ ઉપર મૂકવામાં આવશે. તો 120 માર્ક જે છે 120 માર્કનો સિલેબસ જે છે એ પણ તમારે અલગ રીતે કરવાનો છે. એટલે તમારું જે છે એ તો કે 200 જે છે 210 માર્કનું જે છે આખું પેપર થશે અને 210 માર્કમાંથી તમારે મેરિટ બનાવવાનું રહેશે. તો આપણે વાત કરી સિનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટ વિશે. જો વિદ્યાર્થી મિત્રો તમને કાંઈ પણ કર્યું હોય તો તમે આપણી કોમેન્ટ બોક્સમાં લખીને તમારી ક્વેરી જણાવી શકો છો. ફરી આપણે મળીશું. ચાલો મિત્રો, બાય. જય હિન્દ, જય ભારત.